હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તમે વ્રત કે ઉપવાસ કર્યું છે અને તમે વિચારી રહ્યા છો કે ઝડપથી બની જાય તેવું ફરાળી વાનગી શું બનાવી, તો હું આજની રેસીપી લાવી છું ફરાળી ઉત્તપમ. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈશું. તો મેં એક બાઉલ લીધું છે, તેમાં 100 ગ્રામ જેટલો સામો લીધો છે. તેના ચોથા ભાગના મેં સાબુદાણા લીધા છે. તો બંનેને આપણે એકદમ મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં એક નાની વાટકી જેટલા સિંગદાણા લીધા છે. તો સિંગદાણાને આપણે શેકી લઈશું. તો આવી રીતે સિંગદાણાને એકદમ સરસથી શેકી લેવાના છે. બહુ ઝાઝા નથી શેકવાના, આવી રીતે લાઇટ પિંક સુધી શેકવાના છે. ત્યારબાદ તેમાં આપણે મસાલો કરવા માટે મેં ટમેટું લીધું છે, લાલ ટમેટું છે, લીલું મરચું છે અને થોડા મીઠા લીમડાના પાન છે. તો મેં ટમેટું કટ કરી લીધું છે, લીલા મરચાં કટ કરી લીધા છે, કોથમરી છે અને લીમડાના પાનને પણ કટ કરી લીધા. ત્યારબાદ જે સામા અને સાબુદાણા મિક્સ કર્યા હતા તેનો આપણે મિક્સરમાં પાવડર બનાવી લઈશું. ત્યારબાદ સિંગદાણાને આપણે જે શેક્યા હતા તેનો પણ પાવડર બનાવી બંનેને સરસથી મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ આપણે તેને 2 થી 3 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આપણે તેની સાથે ગ્રીન ચટણી લઈશું. તો ગ્રીન ચટણી માટે મેં કોથમરી, લીલા મરચાં, જીરું, હળદર, લાલ મરચું, મીઠું, ખાંડ અને સિંગદાણાના તેમાં નાખ્યા છે. તો આવી રીતે ગ્રીન ચટણી બનાવી લઈશું. ગ્રીન ચટણી બની ગયા બાદ તેમાં આપણે ઉપરથી લીંબુને એડ કરી દઈશું, લીંબુનું પાણી. તો આપણે જે આ પાવડર બનાવ્યો હતો, હવે તેમાં આપણે મસાલો કરીશું. તો ટામેટાં, લીલા મરચાં, કોથમરી, લીમડાના પાન બધું એકદમ સરસથી મિક્સ કરી લઈશું. તેમાં બધું સરસથી ઉમેરીને સરસથી મિક્સ કરતું રહેવાનું છે. થોડું પાણી નાખતું જવાનું છે. તેમાં આવી રીતે સરસથી એડ કરી લઈએ. તો આવી રીતે બેટર બનાવવાનું છે. તો મેં થોડી છાશનો ઉપયોગ કર્યો છે, જેનાથી ખટાશ સરસ આવી જશે. તો આવી રીતે બનાવી લેવાનું છે અને એકદમ બહુ જાડું નથી રાખવાનું. એના માટે છાશ અને પાણી થોડું નાખીને આવી રીતે આવું બેટર બનાવવાનું છે. ત્યારબાદ તેમાં આપણે મસાલો કરીશું. તો મેં અડધી ચમચી ટેબલ સ્પૂન હળદર, મરચું, સ્વાદ અનુસાર નમક, ગરમ મસાલો, થોડો તીખાનો ભૂકો, જેને મરીનો ભૂકો કહેવાય છે, તે બધું એકદમ સરસથી ઉમેરી દીધું છે. તો એકદમ સરસથી આવી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડું પાણી નાખીને આપણે તેમાં ઉમેરીને આવી રીતે એકરસ કરી લઈશું. અને ત્યારબાદ મેં થોડા કેપ્સિકમ નાખ્યા છે. કેપ્સિકમ, થોડા તલ બધું ઉપરથી આવી રીતે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે બેટર સરસથી બની રહ્યું છે. લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો રહેશે. તો આ મારું બેટર બની ગયું છે. તો હવે મેં એક પેન લીધી છે. પેન એકદમ સરસથી ગરમ થઈ ગઈ છે. તો ત્યારબાદ તેમાં આપણે ઘી મૂક્યું છે. તો ઘીથી જ બનાવવાના રહેશે, આમાં તેલનો ઉપયોગ નથી કરવાનો. આ ફરાળી વાનગી એવી છે કે આમાં તેલ નથી કે નથી બટેકા. જો તમે ફરાળી વાનગીમાં તેલ ને બટેકા ખાઈને કંટાળી ગયા હોય તો એક વખતથી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. મેં ઘી મૂક્યું છે. ત્યારબાદ બેટરને આવી રીતે પાથરી દીધું છે. તો આવી રીતે ઉપમા બનાવવાની રહેશે, ઉત્તપમ બનાવવાનું રહેશે. તો જો એક સાઈડ સરસથી ચડી ગઈ છે, તો ઘી બંને સાઈડ લગાવવાનું રહેશે. તો મેં ફેરવી નાખી છે. જોઈ શકો છો તમે એનો કલર સરસથી
ગયો છે. લાઇટ પિંક કલર થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે. જો આમ સરસથી બની ગયું છે. તો આવી રીતે મેં 5-7 ઉત્તપમ બનાવ્યા છે. બહુ ટેસ્ટી બન્યા છે. હજી કાચું છે, તમે જોઈ શકો છો. પડ તૂટવું ન જોઈએ. પડ તૂટે એનો મતલબ એ છે કે હજી એ ચડ્યું નથી. જો પડ જોઈન્ટ થઈ ગયું છે, હવે ચડી ગયું છે. તો આમાં મેં તલ પણ એડ કર્યા છે. આવી રીતે તલ નાખીને પણ તમે બનાવી શકો છો. એ પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો આ ફરાળી વાનગી એકદમ ઇઝી, ઓછા સમયમાં બની જાય તેવી છે. તમે આ જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરજો. અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. તો એક વખત તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને સૌપ્રથમ તમે જો બેલ આઇકોન પર ક્લિક ન કર્યું હોય તો તમે બેલ આઇકોન પર પ્રેસ કરીને તમે ક્લિક કરી દેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો તમે જોઈ શકો છો કે આ એકદમ સરસથી ઉત્તપમ બની ગયા છે. તો મેં તેની સાથે ગ્રીન ચટણી અને છાશ લીધી છે. તમે આ ઉત્તપમને ચા સાથે પણ ખાઈ શકો છો. ઘરે બનાવેલા ટમેટા સોસ સાથે પણ ખાઈ શકો છો. ટમેટાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તેનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે. જો તમને ચેનલ પર લાઈક કરી દેજો.